હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે સવારે ઉઠીને હું નાવા જાતી હતી, તેડી લઈશ થોડી વાર જાર નાવા જાતી હતી. મેં ગીઝરનો નળ ચાલુ કર્યો એટલે ડાયરેક્ટ એમાંથી ગરમ પાણી આવવા લાગ્યો. ગીઝરના નળમાંથી તો ગરમ પાણી જ આવતું હોય, પણ ગીઝરની સ્વિચ બંધ હતી. 1 મિનિટ. તો બહાર નીકળીને મેં ફટાફટ જોયું તો સ્વિચ તો ઓફ જ છે, અને ગીઝરની સાઈડ મેં નજર ફેરવી તો ગીઝરમાં લાઇટ ચાલુ છે. મતલબ કે કાંઈક તો પ્રોબ્લેમ છે, અર્થિંગ આવતું હશે. તો હું તમને ગીઝરની અત્યારે જે લાઇટ ચાલુ છે હું બતાવી દઉં. જો આ છે ગીઝરની લાઇટ ચાલુ છે, ગીઝર અત્યારે ચાલુ છે. અને હવે બતાવી દઉં કે ગીઝરની સ્વિચ બંધ છે. જો આ છે ગીઝરની સ્વિચ જે બંધ છે. હવે ખબર નહીં કે આપણે શું કરીએ, એટલે આપણાથી તો કંઈ થાય એમ છે નહીં. એટલે હવે આપણે ઇલેક્ટ્રિશિયનને જ બોલાવવો જોઈએ, અને એની આપણી પાસે કોઈ કમી છે જ નહીં. કારણ કે ઘણા કલ્પેશના કાકા છે જે ઇલેક્ટ્રિશિયનનું કરે છે, તો એમને આપણે ફોન કરીએ. પહેલાં લગાડીએ આપણે પંકજ કાકાને ફોન, જોઈએ કે શું કહે છે. બરોબર. અમારે લક્ષુભાઈ જો અમારે પાછળ પાછળ હળિયું કાઢે એને લક્ષુ. તો ચલો કાકાને ફોન કરી લઈએ. કાકા ઘરે હશે તો આવશે, નહીંતર પછી આપણે બીજા કોઈને ફોન કરશું. તો કાકાને ફોન કરીએ, જોઈએ શું કહે છે કાકા. ચલો તો આપણે કાકાને ફોન કરી દીધો છે ને, ઘરે જ છે. તો અત્યારે આવે છે તો જોઈએ કે શું પ્રોબ્લેમ છે. પછી આપણે નાવા જાય, પછી ઘરના કામની શરૂઆત કરીએ. કારણ કે આજે ઉઠાણું છે એ લેટ ને વૃંદુની તબિયત થોડી ખરાબ છે, ઉધરસ છે, તો એટલે જોઈએ કે શું કરીએ. તો આપણે ગીઝરમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં, સ્વિચમાં પ્રોબ્લેમ છે. સ્વિચ ખરાબ થઈ ગઈ છે તો એ બદલાવાની છે. કાકા આવી ગયા છે, જો આ બધું નીચે પડ્યું છે, બોર્ડ ખોલાઈ ગયો છે, અને કાકા ગયા છે સ્વિચ લેવા માટે. તો ચલો થઈ જશે, સ્વિચ આવી જશે, પછી સ્વિચ ફિટ થઈ જશે ને પછી કાંઈ પ્રોબ્લેમ નહીં રહી ને પછી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને મળીએ. તો ગીઝરની સ્વિચ બદલાઈ ગઈ છે ને અત્યારે વાગ્યા છે 2 ને અમારે જમવાનું બની ગયું છે. ને જો અમે જમવા બેસી ગયા, મારી બેન જમે છે. પહેલું ઊભી થઈ જા. જમવાનું બની ગયું છે. કારેલાનું શાક, સંભારો, સલાડ અને ફ્રાઈમ્સ ને રોટલી છે. ને મારી બેનનું જમવાનું ચાલુ થઈ ગયું છે, હે ને. આજે વૃંદાનું ફેવરિટ શાક બનાવ્યું છે, હે ને ફેવરિટ. વ્લોગ છે એટલે વિડીયો ચાલુ છે ને, એટલે કે છે ડોકી હલાવે છે, બાકી એને કારેલા બિલકુલ નથી ભાવતા, હે ને દીકુ. અત્યારે એક બાઈટ લીધી ને તો મોઢું બગાડતી હતી. પણ આજ તો ગમે થાય, આજે કારેલા એક તો કારેલું ફિનિશ કરવાનું જ છે. ચલ ખા. બહુ મસ્ત હે, મીઠું મીઠું. એકદમ આમ સાકડ જેવું લાગે. હા ચલો તો બધા જમવા આવી જાઓ. અમે તો મસ્ત મજાનું આજે કારેલાનું શાક કોઈને ન ભાવે. બધાને ભાવ, તારી જેમ જ હોય કો ના ભાવ. ના, બધાને ન ભાવે. તો મારી બેનને ઉધરસ છે એટલે છાશ પણ નહીં પી શકો. પાછળ બેઠી બેઠી મોઢું બગાડે છે, કારણ કે છાશ ઠંડી છે. ચલ હવે તું જમી લે, બરોબર. અને આજે અમારે બહાર થોડુંક વૃંદુને બહાર નાસ્તો કરાવવા લઈ જવાનું હતું, પણ એ હવે નહીં થઈ શકે કારણ કે વૃંદુનું ઉધરસ છે એટલા માટે. હા. કેવું છે દીક? કરવો હે કરવો મીઠું સાકડ જેવું તો કરવો કડવું. વૃંદુબેન મોઢું બગાડતી જાય ને ખાતી જાય છે, અને આપણે તો બહુ આપણે તો ફેવરિટ શાક છે.
જો પેલા બાઈટ લેવાની, પછી એટલું કારેલું લેવાનું, પછી એટલી ગ્રેવી લેવાની, બરોબર, અને આને મોઢામાં મેલી જવાનું. જો આમ. મારું ફેવરેટ છે કારેલાનું શાક, મારું નહીં. ભરેલા કારેલાનું શાક. તો ચલો શાંતિથી જમી લઈએ. દાદીને અત્યારે જમવું નહોતું એટલે જમવાનું લઈને એની ઘરે વહી ગયા છે, અને જ્યારે જમવું છે ત્યારે જમી લેશે. પછી દાદી આવીએ પછી કંઈક નવું કંઈક કરીએ, હે ને વૃંદુ? ગેમ રમશું આપણે પછી. ચલો, તો વૃંદાબેન કહે છે કે આજે દાદી આવે પછી ગેમ રમવાની છે, તો દાદી સાથે ગેમ રમશું. મળશું પછી દાદી આવે ત્યારે, હે ને? ક્યાં ગયા હતા દાદી? બકાલા હાટું. બકાલા હાટું. શાકભાજી. શું લઈ આવ્યા? ધાણા ભાજી, રીંગણા, વાવ, દ્રાક્ષ લઈ આવ્યા. દ્રાક્ષ, ખાવી ને દ્રાક્ષ? હા. આ ટેટું, આવો આવો, પેલા બેસો. શું કયો? જાંબુ, જાંબુ. લક્ષુ જાંબુ લઈ આવ્યા દાદી. જો એ લખશું, લક્ષુ અંદર લખશું. જાંબુ ના લો. મનકા ના લઈ ગયા, મારે આવવું હતું શાકભાજી લેવા. પછી આ ઉઠી ગયા મેં ગયા એને ક્યાં હેરાન કરે. દાદીને મેં જ કીધું હતું કે તમે જઈ આવો, હું હજી ઉઠી જ છું ને, લક્ષુ ઉઠ્યો હશે લખશું ઉઠી ગયા તો ગામમાં તો લખશું. વિડીયો ચાલુ છે ને એટલે દાદી સચ્ચાઈ કહેતા નથી, એને એમ કે એટલે દાદી કહે છે કે હું એકલી જઈ આવી, તને મેં હેરાન ના કરી. કા દાદી? હા ઉઠી ગયો હોય ના તને હેરાન ક્યાં. ધાણા ભાજી ઘણી લઈ આવ્યા, હે ને? હા ધાણા ભાજી ઘણી ચાલે. હમણાં 2-3 દિવસથી ધાણા વગર જ શાક બનાવતા હતા, કારણ કે લેવા જાય માર્કેટમાં તો ધાણા થઈ રહી હોય. જાતા ફેર પછી આ લૂર ખાધે. તો આજે આજે મસ્ત ફ્રેશ તેજુમાં લઈ આવ્યા છે. જો 2 ધાણા ભાજી મસ્ત લઈ આવ્યા તેજુમાં. જો આ મસ્ત દેશી છે. આને દેશી કેરી લઈ આવ્યા, મેં કેરી મંગાવી હતી. હા એક લીંબુ એ બી હોય દીકુ. અને એક તને ભાવે રીંગણા જોઈ લે. હા વાવ, મને આ રીંગણા બહુ મજા આવે શાક ખાવાની. આનો ઓરો એટલો મસ્ત બને ને શાક એટલું મસ્ત બને. શાક તો એક નંબર બને. કા તેજુમાં? મોટી લીધી ને કેરી? આ મોટી લીધી. મસ્ત લીધી મોટી. બસ ને ખાવ મજા. હવે આ કેરી તો હમણાં સાંજ થાય, આપણે જમવાનો ટાઈમ થાય ને તેજુમાં તો પૂરી કરી નાખશે વૃંદુ ને લખશું. સાંજે પાછી લેવી જોઈએ તેજુમાં. મસ્ત મોટી મોટી કેરી લઈ આવ્યા છે. અને દાદી આ ઠેલી લીધી. અને તમારે શું કરવું હતું? દાદી એવું જ કરે છે, જે દાદી નામ સારી વસ્તુ હોય ને એ નહીં લેવાની. દાદી એમ કે 10 રૂપિયાની છે તો ચલો લઈ લે, પછી ભલે ને કામ ના આવે ને પડી રહી છે ને. થાકી ગયા છો ને દાદી તડકાનું હાલીને, હે ને? ચલો દાદીને મસ્ત ઠંડુ પાણી પીવડાવી દઈએ, હે ને? ફ્રીજમાં તો અત્યારે આમ વાહ જો કેરી મસ્ત છે. તો ફ્રીજમાં તો આ રાખતા નથી 2 દિવસથી પાણી, કારણ કે વૃંદુને ઉધરસ છે. તો આપણે માટલામાંથી પાણી આપીએ દાદીને. શું લાગ્યું? તરાઈ, તરસ કહેવાય. દાદી કહે કે તરાઈ લાગીશ. તો તરસ લાગીને તમે પાણી પર પીધા વગરના વહી ગયા તો પીને જવાય ને. દાદી બહુ જ ઓછું પાણી પી છે, હે ને? બહુ ઓછું પાણી પી. ઉનાળો હોય ને તો દિવસમાં કેટલા 3-4 ગ્લાસ તો જો 2 ગ્લાસ જ. ઉનાળો હોય તોય 2 ગ્લાસ પાણી પી, હે ને? પાણી તેજુમાં પીવાય. પાણી તો થોડી વાર 1 ગ્લાસ પી જ લેવાય. તમને દાદીને એટલે જ વારંવાર દાદીને ચક્કર આવે, કારણ કે દાદી પાણી ઓછું પી છે. હા તો પછી પાણી પી જ લેવાનું, ડોક્ટરે કીધું. હવે તો લક્ષુ તો જો ધોયા વગરનો દ્રાક્ષ ખાવા માંડ્યો. લક્ષુ ને ધોવાની હોય હજી. અને દાદી સ્પેશિયલ ધાણા ભાજી લેવા જ ગયા હતા. સોમવારીની માર્કેટ ભરાય ને ત્યાં, કારણ કે અમારે જે ગામની માર્કેટ ભરાય અહીંયા હજી તો બપોર થયા ના હોય ને તો ધાણા થઈ રહી. સવારમાં જ ધાણા થઈ રહી છે. એટલે દાદી સ્પેશિયલ સોમવારીમાં ધાણા ભાજી લેવા માટે જ ગયા. અરે એક નંબર. કેટલાની તેજુમાં? 20 રૂપિયાનું. વાહ, 10 રૂપિયાનું જ.
પાછો મને આ ગમી ગયો ને મેં કીધું ભલે રહ્યો સરસ છે અને ઓલી મસ્ત છે આઈ દઉં ચલો તો આપણે વૃંદાબેન ને કેરીને ચાકુ લઈને બેઠા છે તો કેરી સુધારી દઈએ કદીકુ અને એ શું કરે લક્ષિત કે આ સુધારી દો. અચ્છા ચલો લાવ કેરી સુધારી દઉં